સેફટીની ગેરંટી આપો અને પછી છોકરીઓને જુઓ શું ક્યાં પહોંચે છે. કારણ કે તમે એક લાઈન આપી દીધી, તું આટલી લિમિટેશનમાં જ તારે ગ્રો કર. આનાથી જો બહાર નીકળે ને તો પછી યુ આર ઓન યોર ઓન. અમે ગેરંટી નથી લેતા, તારી જોડે જે થાય અમે આની ગેરંટી નહીં, અમે રિસ્પોન્સિબિલિટી ના લઈએ. હવે એના માઇન્ડમાં સતત એ માણસ એવું વિચાર કરે કે આમાં હું જોયા કરશે, કોઈ જોતું તો નથી, મારી સાડી બરાબર છે, મારો ડ્રેસ બરાબર છે. આમાં એની બધી જ એનર્જી વેસ્ટ જાય છે. અને એ બધી એનર્જી જે ખરેખર ક્રિએટિવિટીમાં વાપરવાની હતી એને પોતાના માટે કે પોતાની ક્રિએટિવિટીને કારણે બીજાનું સારું થવાનું, એ નથી થતું ને. કારણ કે એની બધી 80% 90% એનર્જી તો પોતાની રીતે સેફ રાખવામાં જતી રહે છે. આ સ્ત્રી છે. હવે એ એક્ઝેક્ટ એક દિવસ આવી રીતે જ વિતાવે છે. રાત્રે ઘરે પહોંચે ને તમે જો કોઈ પણ માણસને જુઓ તો જે પુરુષ હોય ને એ ઓફિસમાંથી નીકળીને કેબ બુક કરી હોય, પાછળ એને વિચારે કે 2 કલાક શાંતિથી સૂઈ જઈશ, અને ખરેખર સૂઈ જાય. સ્ત્રીઓ જ કરે ન કરી છે. પહેલો વિચાર તો એને હોય કે બરાબર તો છે ને, એને ચાઇલ્ડ લોક વાળું એવું કર્યું તો નથી ને, આગળના અરીસામાં જોયો તો નથી ને, 3 લોકોને ફોન કરો, લાઈવ લોકેશન સેન્ડ કરી દઈએ બધાને કે અને બહાર પહેલા તો ગાડીનો નંબર પેલો ફોટો પાડીને ઘરે મોકલીએ કે આમાં હું બેઠી છું. એને એકવાર ઘરની અંદર જાય, દરવાજો બંધ કરે ને, હાશ, such a drastic and pathetic way.